નામ જ મંગલાચરણ, મંગલ આચરણ. કોઈ પણ કાર્યની શરૂઆત કરો એમાં મંગલાચરણ કરવું જરૂરી છે. ગઈકાલે કથા પ્રારંભ કરી એની પહેલા આ પાંધી પરિવારે સંતો દ્વારા, મહંતો દ્વારા, બ્રાહ્મણો દ્વારા સૌથી પહેલે દીપ પ્રજ્વલિત કરાવ્યો. આ આપણું કથાનું મંગલાચરણ છે. મારા કોઈ વ્યક્તિની દુકાન હોય, દુકાને જાય, શટર ખોલે એટલે સૌથી પહેલે વંદન કરે, ઝાડુ પોતા કરીને મંદિરમાં દીવો કરે. એ વેપારીનું મંગલાચરણ છે. તમારું મંગલાચરણ સારું થઈ ગયું એટલે બધું જ સારું થઈ જાય. અને એમાં પણ આપણા હિન્દુ ધર્મમાં બતાવ્યું છે કે આપણે દીવાને પ્રજ્વલિત કરવાનો છે, એને ઠારવાનો નથી. અને અત્યારના સમયમાં આપણે દીવાને ઠારીએ છીએ. કેમ? તો કે બર્થડે છે, છોકરાઓ ઠારતા એ તો બરોબર છે, કેકમાં મીણબત્તી રાખીને. પણ હવે તો મોટા મોટા લોકો ઠારવા માંડ્યા. આપણે એમ સમજીએ છીએ કે આપણો જન્મ દિવસ છે, આપણને હરખ છે. નહીં, આપણે પ્રભુ સુધી જવાનો હવે સમય ધીરે ધીરે નજીક આવે છે. હું તો દરેક વૈષ્ણવોને એમ કહું કે તમારા દીકરાનો કે તમારો પોતાનો બર્થડે હોય કે એનિવર્સરીમાં તમે કેક લાવો તો એમાં દીવો પ્રજ્વલિત કરો, તમે ઠારો નહીં. જ્યોતને પ્રજ્વલિત કરાય, એને ઠરાય નહીં.